નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી. હું છું કૃષ્ણા. સમાચારોની શરૂઆત કરીએ તો રાજકોટના લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના વિરોધમાં આજે ધંધુકા ખાતે ક્ષત્રિય સમાજનું સંમેલન યોજાવાનું છે. ઘરડા ઘર પાસે આવેલા ચામુંડા માતાજીના મંદિર પાસે આ સંમેલન યોજાશે. 8 થી 10,000 ક્ષત્રિય સમાજના લોકો સંમેલનમાં ઉપસ્થિત રહે તેવી ધારણા છે. સંમેલનમાં રાજવી પરિવાર, કરણી સેના સહિત ક્ષત્રિય સમાજના આગેવાનો રહેશે. સંમેલનને લઈ ધંધુકામાં તૈયારીઓ કરાઈ છે, તો બીજી બાજુ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે મોટો પોલીસ કાફલો પણ તૈનાત કરી દેવાયો છે. સાંજે 5 વાગે ધંધુકા મુકામે ધંધુકા ભાવનગર હાઈવે ઘરડા ઘરની અંદર આયોજન કરવામાં આવ્યું છે. આપ સૌ વડીલો, મારા યુવાન મિત્રો, માતા બહેનો, ક્ષત્રિય સમાજને હું અપીલ કરું છું કે કાલના સંમેલનની અંદર આવો અને ક્ષત્રિયનો અવાજ મજબૂત થાય. આજે સમગ્ર ગુજરાતની અંદર ક્ષત્રિય સમાજની જે માંગણી કે પરસોત્તમ રૂપાલાને ટિકિટ રદ કરો. તો ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલા સામે પ્રચંડ વિરોધ જોવા મળી રહ્યો છે. રૂપાલાના નિવેદનને લઈને સમગ્ર ક્ષત્રિય સમાજ લાલઘૂમ થયો છે. રાજકોટ સીટ પર રૂપાલાની ઉમેદવારી રદ કરવાની માંગ ઉઠી છે. આજે ધંધુકામાં વિશાળ ક્ષત્રિય સંમેલનનો કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. મોટી સંખ્યામાં ક્ષત્રિયો સંમેલનમાં જોડાશે. તો રૂપાલા સામે વિરોધનો આક્રોશ ક્ષત્રિય સમાજ દ્વારા વ્યક્ત કરવામાં આવશે. સંમેલનને લઈને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્તનું પણ આયોજન કરાયું છે. ઘરડા ઘર નજીક ચામુંડા માતાજી મંદિર પાસે સંમેલનનો કાર્યક્રમ યોજવામાં આવવાનો છે. તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સહયોગી કામેશ ચોકસી. કામેશ, ક્ષત્રિય સમાજ દ્વારા વિશાળ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. અનેક મહાનુભાવોને ઉપસ્થિત રહેવા માટે કહેવામાં આવ્યું છે. કેવી રીતે જોઈ શકાય આ સમગ્ર ઘટનાને, જે રીતે સતત આટલા દિવસોથી ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાનો વિરોધ થઈ રહ્યો છે ત્યારે? બિલકુલ કૃષ્ણા, ચોક્કસથી આપને જણાવી દઉં કે ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલા સામે પ્રચંડ વિરોધનો સૂર સામે આવ્યો છે. અગાઉ જે પણ રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા એ જે વિવાદિત નિવેદન આપ્યું હતું ને, જેને લઈને ક્ષત્રિય સમાજમાં રોષની લાગણી વ્યાપી ગઈ હતી, તેને લઈને ક્ષત્રિયો દ્વારા એક જ માંગ કરવામાં આવી રહી છે કે રાજકોટ સીટ ઉપર પરસોત્તમ રૂપાલાની ભાજપ ઉમેદવાર તરીકેની જે ઉમેદવારી જે છે તે રદ કરવામાં આવે ને, જેને લઈને છેલ્લા સપ્તાહથી કહી શકાય કે ક્ષત્રિય સમાજનું આંદોલન ચાલી રહ્યું છે. એક બીજી બાજુ ભાજપની વાત કરવામાં આવે તો ભાજપ અત્યારે કહી શકાય કે ટસથી મસ્ત થવા તૈયાર નથી, અને જેને લઈને છેલ્લા 2 થી 3 દિવસથી પરસોત્તમ રૂપાલા રાજકોટ બેઠક ઉપરથી ચૂંટણી પ્રચાર પણ તેમણે શરૂ કરી દીધો છે. આ તમામ બાબતોની વચ્ચે ગઈકાલે પણ અમદાવાદ અને રાજકોટ ઉપર સૌ લોકોની નજર રહી હતી. જીએસટીવીએ પણ પડેપડની જાણકારી દર્શકો સુધી પહોંચાડી હતી. આજની જો વાત કરવામાં આવે તો આજે ધંધુકા ઉપર સૌ લોકોની નજર રહેશે, કારણ કે ધંધુકામાં સાંજે 5:30 થી 6 વાગ્યાના સુમારે વિશાળ ક્ષત્રિય સંમેલન, અસ્મિતા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. અને આ સંમેલનની જો વાત કરવામાં આવે કૃષ્ણા, તો સંમેલનમાં લગભગ 5,000 થી વધુ સંખ્યામાં ક્ષત્રિય આગેવાનો અને લોકો જોડાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવશે તેવી તેવો એક અહેવાલ સામે આવી રહ્યો છે. આ ઉપરાંત મહત્વની વાત એ છે કે આ જે ધંધુકામાં આજે જે ક્ષત્રિય સંમેલન મળી રહ્યું છે તેમાં રાજવી પરિવારના રાજવીઓ પણ ખાસ હાજરી આપવાના છે, અને આ સાથે જ કરણી સેનાના જે આગેવાનો છે તેઓ પણ ખાસ જોડાવાના છે. એટલે આજનો દિવસ પણ ખૂબ મહત્વપૂર્ણ છે, કારણ કે ધંધુકામાં જે વિશાળ ક્ષત્રિય સંમેલનનો કાર્યક્રમ યોજાવાનો છે. ગઈકાલની જો વાત કરવામાં આવે તો ગઈકાલે પણ અમદાવાદમાં જે ક્ષત્રિયાણી મહિલાઓ હતા તેમના દ્વારા જે જોહર કરવાની ચીમકી આપવામાં આવી હતી ને, તેને લઈને કમલમ ખાતે પણ કહી શકાય કે ભારે ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધનો સૂર સામે આવ્યો હતો. ક્ષત્રિયાણી મહિલાઓ જે છે તેમની અટકાયત કરવામાં આવી હતી. રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટમાં પણ ક્ષત્રિય સમાજ દ્વારા વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. એટલે બીજી બાબતની જો વાત કરવામાં આવે તો ક્ષત્રિય સમાજ છે તે પણ નમતું જોખવા તૈયાર નથી. ત્યારે હવે આજે તમામ લોકોની નજર ધંધુકા ઉપર રહેશે, કારણ કે ધંધુકામાં જે વિશાળ ક્ષત્રિય સંમેલન યોજાવાનું છે જેમાં રાજવીય કરણી
સેના સહિત તમામ ક્ષત્રિય ટોચના અગ્રણીઓ પણ હાજર રહેવાના છે અને આગામી સમયને લઈને હવે આગામી આંદોલનની શું રણનીતિ રહેશે તેની ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી શકે છે. જી જી આભાર કામેશ સમગ્ર માહિતી આપવા માટે.